તો આગળ સમાચારોમાં વાત કરીએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 160 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ ડાંગ આહવામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો। વલસાડના કપરાડામાં પોણા 10 ઇંચ વરસાદ વરસ્યો છે તો વઘઈમાં 8 ઇંચ અને સુબીરમાં પોણા 8 ઇંચ વરસાદ નોંધાયો। ધરમપુર અને વાસ્તામાં 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ખેરગામમાં પોણા 5 ઇંચ, ડોલવણમાં પણ 4.25 ઇંચ જેટલો વરસાદ થયો। માણસામાં અને સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। પાટણ, વેરાવળ અને દહેગામમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો તો ગોધરામાં 3.5 ઇંચ અને ગાંધીનગરમાં 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। પારડી અને વાપીમાં બંને સ્થળે 1.25 ઇંચ વરસાદ પડ્યો। સાગબારામાં 3 ઇંચ, કોડીનારમાં પોણા 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। નિઝરમાં 2.5 ઇંચ અને અમદાવાદમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। ચીખલી અને કપડવંજમાં 3 ઇંચ વરસાદ વરસ્યો તો ગીરગઢડામાં 2.25 ઇંચ અને ઉમરગામમાં 2.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મોરવા હડફમાં 2.25 ઇંચ જ્યારે ગણદેવીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો મુસળધાર વરસાદ વરસતા ડાંગનો ગીરા ધોધ 16 કલાએ ખીલ્યો છે। વઘઈમાં આવેલા ગીરા ધોધના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે। અવિરત વરસાદથી ગીરા ધોધમાં પાણીની આવક થઈ છે। અંબિકા નદી પર આવેલા ગીરા ધોધમાં પુષ્કળ પાણી આવ્યું છે। પ્રવાસીઓને ગીરા ધોધ નજીક ન જવાની પણ તંત્રએ સૂચના આપી છે। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। મુસળધાર વરસાદ વરસતા ડાંગનો ગીરા ધોધ 16 કલાએ ખીલ્યો છે। રાકેશ, આજથી ગુજરાતનો પ્રથમ વરસાદ ડાંગ જિલ્લામાં વરસતો હોય છે અને ડાંગ જિલ્લામાં શરૂઆત થતી હોય છે। તેવી જ શરૂઆત છેલ્લા 2-3 દિવસથી ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે તમામ જે કઈ ઝરણાઓ છે અને ધોધો એક્ટિવ થઈ ગયા છે। ખાસ કરીને ગીરા ધોધ પર સાઉથ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં પ્રવાસી આવતો હોય છે, જેને કારણે પ્રવાસીઓ માટે એક મજાની વાત કહી શકાય, કારણ કે ડાંગ જિલ્લો સૌંદર્યથી ભરપૂર છે। ગીરાધોધ એક્ટિવ થતા ત્યાંના તમામ લોકો ગીરાધોધ જોવા ઉમટી પડ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું આ એક ગીરી મથક છે। ગીરી મથકમાં અનેક મહારાષ્ટ્ર અનેક જગ્યાએથી જે પ્રવાસીઓ આવતા હોય છે, ખાસ કરીને ચોમાસાની મજા માણતા હોય છે। ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કે ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નવસારી સહિતના ખેડૂતો માટે પણ આનંદનો વિષય છે, કારણ કે સીધું પાણી નવસારી તરફ આવતું હોય છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં લાભ થતો હોય છે। બીજી વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કુદરતી સૌંદર્ય 16 કલાએ ખીલી ઉઠ્યું છે। કુદરતના ખોળામાં વસેલો ડાંગ જિલ્લો અનેક સૌંદર્યથી ભરપૂર થઈ ગયો છે, જેને કારણે તમામ લોકો ખુશહાલ છે। જી બિલકુલ રાકેશ, ગીરા ધોધ નજીક ન જવા તંત્રે અપીલ કરી છે, ત્યાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। રાકેશ, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે। ગીરા ધોધની નજીક કોઈ જઈ ન શકે, માત્ર એની આનંદ માણી શકે એવા વ્યવસ્થા કરવામાં આવી છે અને ડાંગ જિલ્લામાં દર વખતે કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। જી આભાર રાકેશ, સમગ્ર માહિતી આપવા બદલ। તો અમદાવાદ શહેરમાં રાત્રે મુસળધાર વરસાદ વરસ્યો છે, જેમાં થલતેજ નજીક એસજી હાઈવે પર પાણી ભરાયા હતા। ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। એસજી હાઈવે પર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો તો અમદાવાદના અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તેવું જોવા મળી રહ્યું છે। અમદાવાદના ગત રાત્રિના પડેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો છે તે પાણી છે તે થવા પામ્યા છે। મહત્વનું છે કે શહેરના એસજી હાઈવે છે, આ એસજી હાઈવે ઉપર થલતેજ નજીક પણ નદી જેવા દ્રશ્યો છે તે સામે આવે છે। જેટના દ્રશ્યો બતાવી રહ્યા છે કે થલતેજ નજીક હાઈવે ઉપર છે તે ગોઠણસમાં પાણી ભરાય છે, જેને કારણે સવારના પોતાના કામે જતા લોકો છે તે પણ આ પાણીમાં ફસાયા છે અને વાહનો બંધ પડી જવા સહિતની જે કહી શકાય કે સ્થિતિ છે તે જોવા મળે છે। જેટના દ્રશ્યો બતાવી રહ્યા છે કે બસ હોય, ફોર વ્હીલ હોય કે પછી બાઇક હોય, તમામ વાહનોને પાણીમાંથી નીકળવું પસાર થવું પડી રહ્યું છે ને, જેને કારણે જે વાહનો બંધ પડવાની પણ સ્થિતિ છે તે સર્જાઈ છે। એક તરફ
અમદાવાદ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો કરી રહી છે, તો બીજી તરફ આ વાતો પોકળ સાબિત થતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ગોઠણસમા પાણી જે વરસાદમાં ભરાઈ જતા જે છે તે લોકોને હાલાકી છે તે ભોગવવી પડી રહી છે. મહત્વનું છે કે ગત રાત્રિના 3 વાગ્યા આસપાસ છે તે આ વરસાદ પડ્યો હતો અને કલાકો વીતવા છતાં પણ હજુ આ પાણી છે તે અહીંથી ઓસરવાનું નામ છે તે નથી લઈ રહ્યો, જેને કહી શકાય કે જેને લઈ લોકોને હાલાકી છે તે પડી છે. તેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું. બસના ટાયરો અડધા ડૂબી જાય તેટલું પાણી પણ છે તે અહીં હાલ ભરેલું છે. કહી શકાય કે હાઈવે નહીં પરંતુ જે કહી શકાય કે એક નદી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે મહત્વનો સવાલ એ છે કે ન માત્ર આ એસટી હાઈવે પરંતુ પૂર્વના પણ મોટા ભાગના વિસ્તારો છે તે હાલ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદના અનેક વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ છે. શહેરના સરસપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વાહનોના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે. રસ્તામાં જ અનેક વાહનો બંધ પણ થઈ ગયા હતા. અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ પાણીની સ્થિતિ છે તે સામે આવી છે. શહેરના પૂર્વ વિસ્તારો છે તે હાલ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે શહેરના સરસપુર વિસ્તારના આ દ્રશ્યો છે. ગોઠણસમા પાણી ભરાયા છે, જેને કારણે વાહનો પણ છે તે બંધ પડી રહ્યા છે. લોકોને કામ ધંધે જવામાં તકલીફ પડી રહી છે. આપણી સાથે વાહન ચાલક છે, તેની સાથે વાત કરશું. પહેલા જ વરસાદમાં આવી સ્થિતિ છે. અહીંયાથી ઘરે મારે જવાનું તો 7, 7:30 વાગે, અત્યારે 9, 9:30 થઈ ગયા છે. પણ પાણી જેટલું છે બહાર નીકળવું કેવી રીતના, તો બંધ કરી દીધું, પણ બંધ થઈ ગયું. શું કરીએ આગળથી? તકલીફ તો એવું હતું કે લાસ્ટ ટાઈમ આપણે અહીંયા સાહેબે કહ્યું હતું, બધા જોડે માફી માંગી હતી કે નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય. પણ આ પહેલા વરસાદમાં આટલું છે કે ગાડી બંધ થઈ જાય, ખર્ચો કેટલો વધારે, તો શું કરવું એ ખ્યાલ નહીં આવતો. જેને જે પહોંચવાનું હોય સમય પહોંચી ના શકત, શું કરવું? લોકોને હાલાકી છે તે સતત ભોગવવી પડી રહી છે. જે રીતના દ્રશ્યો બતાવવાનો ફરીથી પ્રયત્ન કરશું કે વાહનો પાણીમાં અટવાય છે તે રહ્યા છે. ગોઠણસમા પાણી છે તે અહીં ભરાઈ ગયા છે. લોકોને હાલાકી છે તે સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે મહાનગરપાલિકા એક તરફ પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરી રહી છે, તો બીજી તરફ આ કામગીરીને પોકળ સાબિત કરતા દ્રશ્યો છે તે શહેરના પૂર્વ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે. જે રીતના વાહનોના ટાયરો ડૂબી જાય તેટલા પાણી છે તે અહીં ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે જે હાલ લોકોને પોતાના કામ ધંધે જવામાં પણ હાલાકી છે તે હાલ ભોગવવી પડી રહી છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં રાત્રે વરસેલા ધોધમાર વરસાદમાં ગોતામાં જળબંબાકાર જોવા મળ્યું, જેમાં ગોતાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હાલાકી પડી રહી છે. રસ્તાઓમાં પાણી ભરાઈ જતા રહીશો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદના ગોતા વિસ્તારની વાત કરીએ કે હાલ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રહીશો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગોતામાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉદ્ભવી છે. તો અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એસનપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા તો મોની હોટેલ પાસે જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. એસનપુર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે અને આ સાથે જ મોની હોટેલ પાસે જળબંબાકાર જેવી સ્થિતિ ઉદ્ભવી છે. અનેક સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો ઈસનપુર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે અને વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે. ગાંધીનગરમાં પણ મોડી રાત્રિથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. મહાત્મા મંદિર અંડરપાસમાં પાણીમાં ગરકાવ થયું. અંડરપાસમાં પાણી ભરાતા ખાનગી બસ પણ ફસાઈ હતી. બસમાં સવાર લોકોને હેમખેમ બહાર કઢાયા હતા. અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. સેક્ટર 3માં ડીપીમાં પાણી ભરાઈ જતા આગ પણ લાગી હતી. ફાયર વિભાગે સ્થળ પર જઈને આગ પર કાબુ મેળવ્યો હતો. ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. મુસળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
સેક્ટર 22માં આવેલો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો. પાણી ભરાતા અંડરપાસમાં વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો. તંત્રએ અંડરપાસમાંથી પાણી નિકાલની કામગીરી પણ શરૂ કરી છે. વાવોલ અંડરપાસમાં પણ પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક વિસ્તારોની અંદર મોડી રાત્રે ભારે વરસાદ થયો છે અને ભારે વરસાદના લીધે વાહન વ્યવહાર પર સીધી અસર થઈ છે. ગાંધીનગરની અંદર અંડરપાસ જે છે તેમાં પાણીનો ભરાવો, જળભરાવો જે છે તે થયો છે. આપ મારી પાસે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સેક્ટર 22ના છે. સેક્ટર 22 ખાતે આવેલો જે અંડરપાસ છે, જે સેક્ટર 22 અને સેક્ટર 21ને જોડતો ચ રોડ પર, જે મુખ્ય રોડ કહેવામાં આવે છે, તે જોડતો અંડરપાસ છે કે જેનું ઉદઘાટન થોડા સમય પહેલા જ થયું છે. તેની અંદર જળભરાવ થયો છે. આ જે અંડરબ્રિજ છે તેની બીજી તરફથી પાણીનો જે નિકાલ કરવા માટેનો પ્રયાસ અત્યારે મહાનગરપાલિકાએ હાથ ધર્યો છે, પરંતુ આ સ્થિતિ જોવા મળી રહી છે અંડરપાસની અંદર. ખાસ ગાંધીનગરના અન્ય જે અંડરપાસ છે કે જે વાવોલ અને ગાંધીનગરને જોડે છે રેલવે સ્ટેશનની પાસે, ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી છે. સુરક્ષાના ભાગરૂપે આ જે અંડરપાસ છે તેને મોડી રાત્રે જ બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ વાહન વ્યવહાર પર સીધી અસર જે છે તે થઈ છે. આ સેક્ટર 21 અને સેક્ટર 22ને જોડતો અંડરપાસ છે કે જે બંધ કરી દેવાની ફરજ પડી છે. ખૂબ જ જળભરાવ જે છે તે થયો છે અને વાવોલ પાસે આવેલો જે અંડરપાસ છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ જે મહાનગરપાલિકાએ હવે પાણી જે છે તે બહાર નીકળવા માટે પ્રયાસ જે છે તે શરૂ કર્યા છે, પરંતુ સમગ્ર શહેરની અંદર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક વિસ્તારોની અંદર રસ્તાનું પણ ધોવાણ થયું છે. કેમેરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો વડોદરામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સમાહરની કારેલી બાગ છાણી વિસ્તારમાં વરસાદ પડ્યો, જેમાં માંજલપુર, રાવપુર, વાડી, ભાયલી, ગોત્રી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. નીચાણવાળા અનેક વિસ્તારો વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તો વડોદરાની વાત કરીએ. વડોદરામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સમાહરની કારેલી બાગમાં પણ વરસાદ ખાબક્યો હતો અને આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ થયો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. રોડ રસ્તે પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ અટવાયા હતા. વડોદરામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે.